નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, 2025ના નવા વર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કેમ છો ખેડવાય, ક્યાં આવ્યો? નવા વર્ષના રામ રામ। ગઈકાલે 31ના લીધે ખરેખર પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી, ડ્રાઈવ કરવામાં આવી। એના કારણે 3 જેટલા પીધેલા એ ડિવિઝનમાં પકડાણા, માધાપરમાં થોડા કેસ થયા છે, બી ડિવિઝનમાં 6 જેટલા પીધેલા કેસ થયા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ થયા છે, એ ભુજ એ ડિવિઝનમાં 2 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ થયા છે। આ બધું 31ના જે ડ્રાઈવ થઈ એના કારણે થયું અને ખરેખર અભિનંદનને પાત્ર તો અત્યારે જે જિલ્લા ટ્રાફિકના પીઆઈ છે એમને આપવા જોઈએ કે એમણે ખૂબ સરસ કામગીરી બજાવી અને ગઈકાલના 31ના ઉત્સવમાં જે પીધેલા હોય કે જે લોકો આવારાગીરી કરતા હોય એને અટકાવ્યા। ખૂબ સરસ કામગીરી અભિનંદનને પાત્ર છે। જિલ્લા ટ્રાફિકના પીઆઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે સરસ કામગીરી આ કરી છે। પરંતુ કચ્છની અંદર હજારો લાખો બોટલો, કેરેટો અને આવડા મોટા પ્રમાણમાં દારૂનું સેવન થાય છે, દારૂ આવે છે અને વેચાય છે। તો ખરેખર દારૂબંધી અહીંયા છે એવું તો ક્યાંય લાગતું નથી, પરંતુ દારૂબંધી છે જ શું કામ ખરેખર એ સમજાતું નથી। કારણ કે દારૂબંધીની કોઈ જરૂરિયાત અહીંયા કચ્છમાં દેખાતી નથી। એક આ નિષ્પક્ષ રીતે વાત કરું તો કચ્છની અંદર દારૂબંધીની જરૂરત દેખાતી નથી, કારણ કે એટલા પ્રમાણમાં દારૂ અહીંયા પીવાય છે અને એટલો દારૂ પકડાય છે કે અનહદ પકડાય છે, ટેલરના ટેલર પકડાય છે અને ટ્રકો ભરી ભરીને દારૂ આવે છે। તો આ બધો દારૂ અહીંયા પીવાતો હોય તો જ આવતો હોય। એના કરતાં ગવર્મેન્ટ કચ્છમાંથી દારૂબંધી હટાવી નાખે તો સરકારને કરોડો અબજો રૂપિયાનો ફાયદો થાય, જેના લીધે પીવાવાળા છે એ શાંતિથી બેસીને પી શકે અને બાકીના જે તોફાનિયા છે એને તો પોલીસ દંડાકીય કાર્યવાહી કરવાની જ છે। પરંતુ એના કારણે સરકારની આવક થાય અને સરકારને એક મોટા વિકાસ કાર્યો માટે ફંડ પણ મળી રહે અને જે આ ખોટા કેસ થાય છે, જે ગેરરીતિઓ થાય છે, હપ્તાખોરી થાય છે, જે મોટા મોટા કમિશનો લેવાય છે અને મોટા મોટા જે હપ્તા મળે છે, આ હપ્તા પદ્ધતિ ખરેખર બંધ થાય અને દારૂબંધી હટી જાય તો હપ્તાબંધી બંધ થાય અને ખરેખર વિકાસ કાર્યો થાય અને સરકારને પણ ફાયદો થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે। હું નિષ્પક્ષ મીડિયા તરીકે તો મારો અભિપ્રાય આપી શકું, પરંતુ લોકોનો અભિપ્રાય એવો છે કે ખરેખર આટલા મોટા પ્રમાણમાં જો કચ્છની અંદર દારૂ પીવાતો હોય તો ખરેખર સરકારે દારૂબંધી હટાવી નાખવી જોઈએ અને હજારો લાખો બોટલો પકડાય છે, એનો નાશ પણ થાય છે, પણ એ નાશ કઈ બોટલનો થાય છે, બોટલની અંદર શું હતું, ક્યાં થાય છે, એ આજ દિવસ સુધી કોઈને કાંઈ ખબર નથી। જ્યારે બુલડોઝર ચાલે છે ત્યારે વિડીયોમાં આવી જાય છે કે ભાઈ આ બોટલનો નાશ થયો છે, પરંતુ એ કઈ બોટલમાં દેશી હતો અને કઈ બોટલમાં ઇંગ્લિશ હતો એ તો કાંઈ પકડાતું નથી। અને બાકી રહી વાત દારૂ પકડાયા પછી જે સારી સારી બોટલો હોય છે, જે બ્રાન્ડેડ બોટલો હોય છે, એ ખરેખર ક્યાં ગુમ થઈ જાય છે એનું પણ આજ દિવસ સુધીમાં ક્યાંય આવતું નથી। કારણ કે આ બધી બોટલો છે એ ક્યાંક ને ક્યાંક પીવાતી હોય તો ખરેખર એના કરતાં દારૂબંધી હટી જાય અને કચ્છને એક આવક, નવી આવક પણ મળી જાય એવું સરકાર અગર વિચારે તો એ લોકોના હિતમાં રહેશે, આવું લોકો ઈચ્છી રહ્યા છે। બાકી ગઈકાલનો જે 31ના લીધે જે પણ પકડાણા છે, પીધેલા નબીરાઓ હોય કે બ્લેક ફિલ્મવાળા કાળા કાચવાળી ગાડીઓ હોય, એ આખો સમગ્ર વિડીયો આપ બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો અને આપણે સાંભળીએ કે જે આ જિલ્લા ટ્રાફિકના પીઆઈ છે સાહેબ શું કહી રહ્યા છે। આવો એમના શબ્દોમાં। આજે 31 ડિસેમ્બર હોય, વર્ષનો છેલ્લો દિવસ હોય, પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની અંદર પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચના અન્વયે ભુજ સિટી અને પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર દરેક જગ્યાએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર ડ્રંક એન્ડ ડ્રાઈવના રોકવા માટે થઈ
દરેક જગ્યાએ વધુ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસનો ચાપતો જે વાહન ચેકિંગ છે. કોઈ પણ આવા જે છે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલક જે છે એ મળી આવે એના ઉપર કાયદેસરની કાર્ય કરવા માટે થઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે. શહેરમાં જ લગભગ 1000થી વધારે વાહન ચેક કરવામાં આવેલા છે. અલગ અલગ જગ્યાએ કેસ થયા છે. ચોક્કસ હજી ફિગર જે છે એ સવાર સુધી ખ્યાલ આવશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.